जय श्री कृष्ण विद्यार्थीओ। आज આપણે ભણીશું ગુજરાતી ધોરણ 9 એનો પાઠ 7 જેનું નામ છે આભાર। પાઠનું નામ છે આભાર। એક કાવ્ય છે પણ એને સોનેટ તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે કવિ અને એનો કવિ પરિચય અને પ્રસ્તાવના જોઈએ। તો બધા અંદર ધ્યાન રાખે। તો કીધું કે આ પાઠના કર્તા કોણ છે? તો કે ઉશનસ। ઉશનસ નામ જેનું ઉપનામ છે એ કવિ છે આના કર્તા છે। એનું નામ શું છે? તો કે નટવરલાલ કુબેરદાસ પંડ્યા। તો એ ઉશનસ એમનું એ તખલ્લુસ એટલે કે ઉપનામ છે, બરોબર। તો એનો જન્મ છે 28/12/1920 માં અને અવસાન એટલે કે એમનું મૃત્યુ થયું છે 6/11/2011 માં, બરોબર। તો એ આ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉશનસ જે કવિનો જન્મ છે તે વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો। એટલે કે વડોદરા જિલ્લામાં સાવલી નામનું ગામ છે ત્યાં એમનો જન્મ થયો હતો। કોનો? તો કે નટવરલાલ કુબેરદાસ પંડ્યાનો। તો જોઈએ કે એમણે અધ્યાપક અને આચાર્ય તરીકે કામગીરી કરી હતી। તો કે એમણે વ્યવસાયમાં શું કર્યું હતું? તો કે એક સ્કૂલ અથવા કોઈ કોલેજમાં જે છે તે આચાર્ય એટલે અધ્યાપક અને આચાર્ય એટલે કે પ્રિન્સિપલ તરીકે પોતે રહ્યા હતા, કામગીરી નોકરી કરી હતી। પ્રસૂન, નેપથ્ય, આર્દ્રા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, કિંકિણી, ભારત દર્શન, અશ્વત્થ, રૂપના લય, વ્યાકુળ વૈષ્ણવ, પૃથ્વીને પશ્ચિમ ચહેરે અને શિશુલોક એમના કાવ્ય સંગ્રહો છે। તો કે આ બધા એમના કાવ્ય સંગ્રહો છે અને તેમની સમગ્ર કવિતા એટલે કે સમસ્ત કવિતા નામે પ્રગટ થઈ છે। એટલે કે એમની આ બધી જ કવિતા છે એને ભેગી કરી અને સમસ્ત કવિતા નામનો આખો એક ગ્રંથ બનાવ્યો છે, જેમાં આ ઉશનસની બધી જ પંક્તિઓ બધી જ કવિતાઓ છે એમાં વણી લેવામાં આવી છે। અને કીધું કે સદમાતાનો ખાંચો તેમની સ્મરણ કથા છે। સદમાતાનો ખાંચો એ નામની એમની સ્મરણ કથા એક છે, એમણે પોતે લખેલી છે। તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, ગુજરાત સાહિત્ય અકાદમી અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કાર એનાયત થયા હતા। તો કે આ નટવરલાલ કુબેરદાસ પંડ્યા ઉશનસ જે કવિ છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક, મેં તમને કીધું હતું ને કે સાહિત્યમાં ભારત રત્ન કહેવાય એવો આ રણજીતરામ સુવર્ણચંદ્રક એમને પ્રાપ્ત થયો હતો। અને ગુજરાત સાહિત્ય એકેડમી એટલે કે ગુજરાત સાહિત્ય અકાદમી અને સાહિત્ય અકાદમી તેમજ દિલ્હીના પુરસ્કારો એમને એનાયત થયા હતા। કોને? તો કે આ ઉશનસ કવિને। સોનેટ કાવ્ય સ્વરૂપમાં કવિ પોતાની અનુભૂતિ એટલે કે સોનેટ કાવ્ય પ્રકાર જે છે આ કાવ્ય જે આપ્યું છે એને સોનેટ કાવ્ય કહેવાય છે। તો એ સોનેટ કાવ્ય સ્વરૂપમાં કવિ પોતાની અનુભૂતિ 14 પંક્તિની મર્યાદામાં વ્યક્ત કરતો હોય છે। એટલે કે સોનેટની રચના છે તે 14 પંક્તિમાં જ કરવામાં આવે છે। એટલે કવિએ 14 પંક્તિમાં એની રચના કરી છે। અને અંતિમ બે વ્યક્તિઓમાં અને કે અંતિમ બે પંક્તિઓમાં છેલ્લી બે પંક્તિ હોય, સોનેટની છેલ્લી બે પંક્તિ હોય તો એમાં પંક્તિઓમાં સમગ્ર કાવ્ય ભાવ વ્યક્ત કરતી એટલે કે આખા કાવ્યનો સાર છે એ છેલ્લી બે પંક્તિમાં કહી દેવાનો હોય છે, વ્યક્ત કરતી અસરકારક ચોટ સિદ્ધ કરતો હોય છે। એટલે કે એમાં જ જે અસર કરતી અને આખા કાવ્યનો 14 પંક્તિનો સાર જે છે એ બે લીટીમાં છેલ્લી બે લીટીમાં સમાઈ જવો જોઈએ, સમજાઈ જવો જોઈએ એવી આ સોનેટની રચના હોય છે। એટલે કે કવિ જે પણ કહેવા માંગતો હોય એને એ 14 પંક્તિમાં જ કહેવાનું રહે છે। તો આગળ જોઈએ તો આ સોનેટમાં કવિએ આધુનિક યંત્ર યુગને ચિત્રાત્મક રીતે મૂક્યો છે। તો કે આ ઉશનસ કવિ છે એને આ કાવ્ય પંક્તિ જે આભાર નામનું સોનેટ કાવ્ય છે એમાં એને પોતે આધુનિકતાને જે છે તે ચિત્રાત્મક રીતે રજૂઆત એની કરી છે, ચિત્રાત્મક રીતે મૂક્યો છે। માનવ જાતે કુદરતથી મોં ફેરવી લીધું છે। એટલે કે કવિ એવું માને છે કે માનવ જાત છે એને કુદરત તરફથી એટલે કે ભગવાન તરફથી પ્રકૃતિ તરફથી પોતે મોં છે એ ફેરવી લીધું છે, પણ કુદરતે તેનો આદિમ મહિમા ગુમાવ્યો નથી। એટલે કે કુદરતે એનો આદિમ મહિમા, આદિમ એટલે કે એ જે પહેલા હતા એવા ને એવા જ હજુ પણ છે, પહેલા જે ઉદાર હતા એવા ને એવા ભગવાન ઉદાર હજી છે જ, કુદરત હજી ઉદાર જ છે એમ। એટલે એનો મહિમા ગુમાવ્યો નથી, ભગવાન બદલ્યા નથી પણ માણસો બદલી ગયા છે। કવિ પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે। તો આ કવિ જે છે ઉશનસ નામના કવિ એ પ્રકૃતિ તરફ પોતાની આભારની લાગણી છે વ્યક્ત કરે છે। આ કાવ્યમાં
પ્રકૃતિને, કુદરતને થેન્ક યુ કીધું છે, પ્રકૃતિને આભાર વ્યક્ત કરતું આ કાવ્ય છે. તો કીધું કે કાવ્યની પ્રથમ પંક્તિમાં જ કવિ લખે છે. તો આ કાવ્ય છે એની પ્રથમ પંક્તિમાં જ કવિ લખે છે. શું લખે છે? તો કે અમે તો આકાશો ભણી પીઠ કરીતી ને ભીંત ચણી હતી. એટલે કે અમે તો આકાશો ભણી એટલે કે આકાશની તરફ અમે પીઠ કરી હતી. કઈ રીતે? તો કે ઉપર જે છે એ દિવાલ ચણી દીધી, એટલે કે ઉપરની છત છે એ ભરાવી દીધી, એટલે આકાશનું આપણું મોઢું સીધું દેખાતું નથી. એટલે કે અમે આકાશ તરફથી, કુદરત તરફથી અમે આમ મોઢું ફેરવી લીધું, આડું કંઈક રાખીને, આડો અવરોધ રાખીને, એટલે કે આડી છત રાખીને અમે મોઢું કુદરત તરફથી ફેરવી લીધું છે એમ. પણ એમ કહે છે અહીંયા કવિ કે છતાં અમારા ઘરની છેક ભીતર હજુ પણ કબૂતરો, એટલે કે છતાં અમારા ઘરની ભીતર એટલે કે અમારા ઘરની અંદર હજી પણ કબૂતરો, હોલા અને ચકલીઓ આવે છે. અને તે છતાં અમે તો કુદરતથી આકાશની આડો આમ બંધ કરી દીધું, આકાશને આમ અવરોધમાં લાવી દીધું. તે છતાં હજુ પણ અમે બારીમાંથી કે બારણામાંથી કબૂતરો, હોલાઓ, એવા ચકલીઓ, એવી બધી નાના નાના પક્ષીઓ જે છે એ ઘરમાં હજુ પણ આવે છે. એટલે કે કુદરત હજુ પણ એ બધાને મોકલે છે અને એવો સૂચવે છે કે હું પણ હજુ પણ છું, કુદરતનું અસ્તિત્વ હજુ પણ છે, એવું અહીંયા કવિ કહે છે. રસોડામાં તેમના દ્વારા પડતા તણખલા, એટલે કે એ કબૂતરાઓ ને હોલાઓ ને એ બધા આવે, એટલે ઝીણી ઝીણી તણખલા લઈને આવે, માળો બનાવવા આવે. એટલે રસોડામાં અહીંયા વધારે એ લોકો સુરક્ષિત હોય, કારણ કે આવા બધા ગોખલા હોય, એટલે એમાં ખાંચો બનાવીને પોતાનો માળો કરે. એટલે રસોડામાં પડતા તણખલા, તેમની ચીંચી, પછી કે ટુકડા, ટહુકા અને ખરેલા પીંછાઓની કવિને ખૂબ સારું લાગે છે. એટલે કે આ બધું થાય છે તો એ કવિને ખૂબ સારું લાગે છે. શું કામ? તો કે પોતાના ઘરમાં કુદરતનું આવાગમન છે, આવવું અને જાવું, પોતાના ઘરમાં હંમેશા કુદરતનું આવાગમન છે, પ્રકૃતિનું, પક્ષીઓ દ્વારા. તો એ આ પક્ષી કવિને છે એ ખૂબ ગમે છે. હજુ સારું છે કે ભીતની તરાળમાં પૂછ્યું વગર જ ઘાસ ઉગે છે. એટલે કે હજી સારું છે કે આમ જો આ ભીત આમ હોય ને આપણા ઘરની, અત્યારે આ તો બધી પેક ભીત હોય સિમેન્ટની ને એવી, પણ ગામડામાં જુઓ ને તો પેલી ગારની લીપેલી ભીત હોય ને તો એમાં ક્યાંક તિરાડ પડી જાય ને, સિમેન્ટની ભીતમાં પણ ક્યાંક તિરાડ પડી જાય ને તો હજી એની અંદરથી ઘાસ ફૂટી નીકળે છે. એટલે કે આપણે તો કુદરતને આડું આમ બધું બંધ કરી દીધું છે, પણ કુદરત હજુ આપણા સુધી ગમે તે રીતે એ પહોંચી જ જાય છે. ઘાસ, પ્રકૃતિ જે એ ખીલી જ ઉઠે છે. તો કવિ અહીંયા એની વાત કરે છે અને કીધું કે પૂછ્યા વગર ઘાસ ઉગી જ નીકળે છે, કે ઘાસ પૂછતું નથી, એની રીતે જે ઉગી નીકળે છે. આમ માણસે ઊભી કરેલી કૃતક કઠોર ભીતોને તોડીને પણ, એટલે કે આવી રીતે માણસોએ ઊભી કરેલી, માનવ દ્વારા નિર્મિત એવી કઠણ ભીતો હોય, જે સિમેન્ટ, કોન્ક્રીટ અને એકદમ મજબૂત ભીત હોય, એ ભીતની વચ્ચે તિરાડ પાડીને પણ એ જે છે ઓલા ઘાસના તણખલા ઉગી નીકળે છે. પ્રકૃતિ જે છે તેની પાસે દોડી આવે છે. એટલે માણસ પાસે પ્રકૃતિ દોડી આવે છે. માણસ ગમે એટલો પ્રકૃતિથી આગો જતો જાય, પણ પ્રકૃતિ એની પાસે આવે જ છે. પ્રકૃતિ આપણી બધાની માં છે, એવું અહીંયા કવિ કહે છે. એટલે કીધું કે અંતિમ બે પંક્તિઓમાં આખા કાવ્યની ચોટ ધારદાર રીતે વ્યક્ત કરતા કવિ લખે છે. એટલે કે છેલ્લી બે પંક્તિઓ છે એ બે પંક્તિઓમાં, જો આપણે પહેલા જોયું ને કે સોનેટ કેવું હોય તો કે 14 લીટીનું, પંક્તિનું, અને એ 14 લીટીની છેલ્લી બે લીટી હોય એમાં આખા કાવ્યમાં શું કહેવા માંગે છે એનો સાર આવી જવો જોઈએ. એટલે કવિ અહીંયા એમ કહે છે કે એની છેલ્લી બે લીટી છે ને એમાં સચોટ અને ધારદાર એવું અહીંયા વાક્ય એ પંક્તિમાં રજૂ કર્યું છે. શું રજૂ કર્યું છે, વ્યક્ત કર્યું છે? તો કે માટીએ તેનામાં હજી પેલા આદિમ મૂળો સાચવી રાખ્યા છે. એટલે કે માટી જે છે ને નીચે ધરતીની, એને માટીએ તો હજી પેલાના જે ઓલા વૃક્ષો અને જૂના બધા ઝાડવાઓ ઉગતા હતા ને એના મૂળ હજુ સાચવી રાખ્યા છે માટીએ તો. પણ એમ કે છે કે જેવી વાડ છોડે પ્લાસ્ટિકના ફૂલો ખીલતા નથી. એટલે કે વાડ અને છોડ, જે વાડ હોય ને ઓલી ઘાસની ને ઓલી કાંટાની ને વાડ એવી હોય, ઉગી જાય ખેતરમાં બધી હોય, તો એ વાડમાં અને છોડમાં, જે ફૂલના છોડ હોય ને એમાં ક્યાંય પ્લાસ્ટિકના ફૂલ ઉગતા નથી. શું કામ? તો કે હજી ધરતી છે એને પોતે મૂળ જે છે એ સાચવી રાખ્યા છે પોતાની અંદર. માટે માણસ ભલે બદલાયો પણ પ્રકૃતિએ તેના ગુણધર્મો જાળવી રાખ્યા છે. એટલે કે માણસ ગમે એટલો બદલાઈ ગયો પણ પ્રકૃતિ છે એ તો પહેલા પણ એવું જ ફૂલ ખીલતું હતું, પહેલા પણ એવી જ સુગંધ આપતું હતું, અને હવે પણ પ્રકૃતિ એવી જ ખીલે છે, હવે પણ એવું જ ફૂલ થાય છે, એવી જ સુગંધ આપે છે, એવડા જ છોડ થાય છે. તો પ્રકૃતિએ એનામાં કઈ ફેરફાર કર્યો નથી, પણ માણસ જ બદલાઈ ગયો છે. હા, એ વાત અલગ છે કે આપણે પ્રકૃતિને રંજાડીએ ને પછી એમાં કઈ ફેરફાર થાય તો એ પ્રકૃતિનો દોષ નથી, કારણ કે એ તો આપણે જ એમને નુકસાન પહોંચાડ્યું છે. પ્રકૃતિનો એમાં કોઈ વાંક નથી. પ્રકૃતિ તો એની રીતે પ્રાકૃતિક રીતે ખીલી ઉઠે છે.
એટલે અહીંયા કવિ કહે છે કે પ્રકૃતિ તો તેના ગુણધર્મો જે છે તે જાળવી જ રાખે છે, એ બદલ કવિ આભારની લાગણી વ્યક્ત કરે છે, અને એ બદલ પ્રકૃતિ જે છે એના પોતાના સ્થાયી ગુણ છે, ગુણધર્મો એ જાળવી રાખે છે, એના બદલ કવિ છે એ એને પ્રકૃતિને આભાર વ્યક્ત કરે છે, ધન્યવાદ, પ્રકૃતિને ધન્યવાદ કરે છે, કુદરતને ધન્યવાદ વ્યક્ત કરે છે. બરાબર? તો અહીંયા આપણે જોઈએ કે કવિ છે કોને ધન્યવાદ કહે છે, તો કે કવિ પ્રકૃતિને ધન્યવાદ કહે છે. કવિ પ્રકૃતિને ધન્યવાદ કહે છે. કવિ છે કોને ધન્યવાદ કહે છે? કવિ પ્રકૃતિને ધન્યવાદ કહે છે. બરોબર? તો પ્રસ્તાવનાના આપણે જોયું કે એના થોડાક જે છે આપણે સવાલો અને જવાબો જોઈએ. તો આમાં કહ્યું કે કવિ એમ કહે છે કે આકાશો ભણી આપણે પીઠ કરી તો પ્રકૃતિ કઈ રીતે આવે છે? તો કે ભીતની તિરાડમાં શું ઉગે છે? તો કે ભીતની તિરાડમાં ઘાસના તણખલા હજુ પણ ઉગે જ છે. એટલે પ્રકૃતિએ પોતાના ગુણધર્મો બદલ્યા નથી એવું કવિ કહેવા માંગે છે. બરોબર? કયા કયા પક્ષીઓ અંદર આવી જાય છે, ભીતર આવી જાય છે, ઘરમાં આવી જાય છે? તો આપણે જોઈએ કે કબૂતર છે અંદર જ આપ્યું છે, જુઓ તમારા. તો કીધું કયા કયા પક્ષીઓ અંદર આવી જાય છે? તો કે કબૂતર, પછી હોલા અને ચકલીઓ વગેરે જેવા પક્ષીઓ અંદર આવી જાય છે. કબૂતર, હોલા, ચકલી વગેરે પક્ષીઓ જે છે તે ઘરમાં આવી જાય છે. બરોબર? તો સોનેટ છે એના સોનેટ કેટલા પંક્તિની હોય છે? આપણે આગળ જ જોયું, આ પ્રસ્તાવનાની અંદર જ આપણે જોયું કે સોનેટ કેટલા પંક્તિની રચના કરવામાં આવે છે, કેટલા પંક્તિમાં એની રચના કરવામાં આવે છે? તો કે સોનેટની 14 પંક્તિમાં રચના કરવામાં આવે છે. કેટલી પંક્તિમાં? 14 પંક્તિમાં. બરોબર? ચૌદ પંક્તિમાં એની રચના કરવામાં આવે છે. આપણે આગળ જ જોયું, જુઓ કે આ સોનેટ જે કાવ્ય છે એમાં 14 પંક્તિની અંદર રચના કરવામાં આવે છે. 14 જ પંક્તિમાં બધું કહી દેવાનું હોય છે અને કવિએ પોતાની ભાવના છે 14 પંક્તિમાં રજૂ કરવાની હોય છે. બરાબર? તો આપણે આ શૈક્ષણિક બિંદુઓ જોયા. હવે આપણે કાવ્યને થોડું અંદર સમજીએ, ધ્યાનથી સમજીએ. તો અંદર જુઓ, બધા અંદર ધ્યાન રાખજો. તો કીધું કે અમે તો આકાશો ભણી પીઠ કરીતી ભીત ચણી, એટલે કે અમે તો આકાશ તરફ પીઠ કરી દીધી હતી, આકાશને અમે પીઠ બતાવી દીધી હતી. આપણે એમ કહીએ ને કે કોઈ આમ જાતો હોય, કોઈ આમ સામે આવતો હોય પછી પોતે આમ સીધો આમ આપણને જોઈને આમ પાછો ફરી જાય, તો આપણે એમ કહીએ ને જો પેલો પીઠ બતાવીને ભાગે છે. તો એવી જ રીતે આકાશ છે આપણી તરફ આવે છે પણ આપણે તો એને એકદમ આ જે છે આડો અવરોધ રાખી અને એને આપણે પીઠ બતાવી દીધી કે આપણે આકાશને જોવું નથી, એમ કરીને આપણે ભીત ચણી દીધી. તો કવિ અહીંયા એવી લાગણી વ્યક્ત કરે છે પોતાની. ખરેખર તો ઘરમાં તો રહેવું જ જોઈએ ને ઘરમાં રહેવા માટે માથે છત હોવી જ જોઈએ, પણ કવિ પોતાની લાગણી અહીંયા વ્યક્ત કરે છે અને કહે છે કે આકાશો તરફ પીઠ અમે બતાવી દીધી, આપણે તો, અમે તો. અરે સારું છે કે હજી પણ અમારા ઘરમહી, એટલે કે એ તો સારું છે કે હજુ પણ અમારા ઘરની અંદર, અમારા ઘરમહી એટલે કે અમારા ઘરની અંદર, મહી એટલે કે અંદર, ઘણે ઊંડે ઊંડે એટલે કે ઘણાય ઊંડા ઊંડા, ઘરની અંદર આમ બધે ખાંચા ને એવું બધું હોય ને ત્યાં ઊંડે ઊંડે, ઉડતી ઉડતી આવી ભીતરે એટલે કે ઉડતી ઉડતીને અંદર આવે છે, ભીતર એટલે કે અંદર આવે છે. શું આવે છે? તો કે ગુંથે છે માળાઓ કબૂતર. કોણ કોણ આવે છે? તો કે કબૂતર વગેરે અંદર આવીને શું કરે છે? તો કે ગૂંથે છે, એટલે કે પોતાના માળા જે છે તે સારી રીતે એકદમ બનાવે છે. માળાઓ ગૂંથે છે, માળાઓ કબૂતર.
કપોતો, કપોત એટલે કે કબૂતર, અહીંયા કબૂતર માટે બે શબ્દ વાપરે છે, કબૂતર અને કપોત. તો કપોત, કબૂતર, ચકલીઓ અંદર આવે છે અને ચકલીઓ અંદર આવે છે. લઈ આવે થોડું ગગન ઘરમાં એ મીશ વળી, એટલે કીધું કે થોડુંક નાનકડુંક એ છે, એટલે કે મીશ એટલે કે બહાનું, તો થોડુંક એ છે પોતાનું ગગન એટલે કે આકાશને, થોડુંક આકાશની અંદર, ઘરમાં આકાશ આપણે ઉગી નીકળ્યું હોય થોડુંક, એવું બહાનું આપણને બતાવે છે કે થોડું ઘરમાં પણ આકાશ અંદર આવી ગયું છે. આ કારણ કે પક્ષીઓ ક્યાં ઉડતા હોય તો કે આકાશમાં, પણ પક્ષીઓ ઘરમાં, આપણા ઘરની અંદર આવી જાય છે એમ, એટલે આપણને ઘરની અંદર જ આપણને આકાશ એવું બહાનું બતાવીને પોતે અંદર આકાશ જે છે એ ઘરમાં એ મીશ વળી એટલે કે ગગનની અંદર આપણને એવું બહાનું બતાવે છે આકાશનું એમ. અમો સૌના ઋણી નભતી ઘરમાં જેથી નભતા, એટલે કે અમો સૌના ઋણી, અમે છે એ બધાયના ઋણી છીએ, એવું કોણ કહે છે તો કે કબૂતર ને હોલા ને ચકલીઓ ને બધું આપણને એમ કહે છે કે અમે તમારા બધાયના ઋણી છીએ. શું કામ ઋણી છીએ તો કે નભતી ઘરમાં જેથી નભતા, એટલે કે તમે લોકો જેમ અમારા ઘરમાં, તમે લોકો જેમ ઘરમાં રહ્યો છો અને એ તમારા ઘરમાં અમને રહેવા દો છો, એટલા માટે એ કબૂતર ને હોલા ને બધું આપણા આભાર વ્યક્ત કરે છે અને આપણે પણ એનો આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે અમારા ઘરમાં આવો છો તો અમારું ઘર નભે છે. નભે એટલે કે શોભે છે, નભવું એનો અર્થ શું થાય તો કે શોભે છે, નભતી એટલે કે શોભતી, ઘરમાં જેથી નભતા એટલે કે શોભતા, આકાશની વિશાળતા, નભતા એટલે અહીંયા એ છે નભ એટલે આકાશ અને નભતા એટલે આકાશ જેવું, જેનાથી ઘરમાં જે છે આકાશ જેવું અમને લાગે છે, એવું આપણે બધાય જે છે એ કબૂતર અને હોલા વગેરે પંખીઓને કહીએ છીએ કે તમે અમારા ઘરમાં આવો છો તો અમારા ઘરમાં અમને નભ જેવું લાગે છે, અમારા ઘરની શોભા છે એ આકાશ જેવી સુંદર અને વિશાળ થઈ છે, એવું આપણે બધા એને ઋણ માનીએ છીએ. આપણે એમ કહીએ છીએ કે અમે સૌના ઋણી. કોના ઋણી તો કે કબૂતર, હોલા, ચકલી આ બધા નાના નાના પક્ષીઓ અમારા ઘરમાં આવે છે એટલે અમારા ઘરમાં નભતા ગગન જેવું ઘરમાં જ આકાશ હોય એવું અમને લાગે છે, એવું અહીંયા કવિ કહે છે. અને કીધું આગળ કે હજુ સારું છે કે શિર પર રસોડે તણખલા, એટલે કે હજી તો સારું છે કે શિર પર એટલે કે માથા ઉપર એમ, હજુ સારું છે કે શિર પર રસોડે તણખલા એટલે કે રસોડાની અંદર જે છે એ તણખલા, ઝીણી ચીંચી ટંકા મલમલી પીછાઓ ખરી રહે, એટલે કે ઝીણી ટંકાર આવે ને, પેલા અંદર બેઠા હોય ને કબૂતરી, ચીચી 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 ઘુઘુ 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 એવો કબૂતર અવાજ કરતા હોય, ચકલી હોય તો ચીચી અવાજ કરતી હોય, તો એ હજી અંદર પણ રસોડાની અંદર આવી અને બધાય ખાંચા ખબરકરામાં પોતાના માળા બનાવે છે અને એવો અવાજ ટંકારે છે. અને એ ટંકારે પછી પોતાની પાંખ હોય આમ ફડફડાવે એટલે રસોડામાંથી ઓલા ઝીણા મલમલ એટલે રેશમ, રેશમ નહીં પણ મલમલ એટલે એક એવું મુલાયમ કાપડ કે જે આપણને પહેરવામાં કામ લાગે, જે ઢાંકામાં બનતું, તો એ મલમલ જે છે એવું મલમલના કાપડ જેવું એકદમ સુવાળું હોય, રેશમ જેવું એકદમ હોય, તો એવું એ સુવાળું જે છે એના પીછાઓ ખરે છે અને એ અમને એનો સ્પર્શ થાય છે, તો એ કવિને ખૂબ ગમે છે. તણખલા કરે છે, પેલા પીછાઓ ખરે છે, ચકલી અને હોલા કબૂતર વગેરે પોતાના ચીંચી ને ઘુઘુ ને એવા અવાજ કરે છે રસોડામાં આવી. અને હજીએ આવે છે વનની લીલી કહેવા પરિકથા, તો કે હજી પણ આવે છે, હજીએ એટલે કે હજી પણ આવે છે. કોણ આવે છે તો કે આ બધાય છે કોયલ ને બીજા બધા ચકલી ને કબૂતર ને હોલા ની બધા પક્ષીઓ અંદર આવે છે એટલે એ અમને વનની લીલી કહેવા આવે છે. વનની લીલી પરિકથા એટલે કે અમે તો વનમાં રહેવા વાળા છીએ અને વનની આપણે યાદ દેવડાવે છે, કારણ કે એ બધાનો માળા ક્યાં હોય, મોટા ભાગે વૃક્ષમાં હોય, પણ વૃક્ષ હવે આપણે લોકો કાપતા જઈએ છીએ એટલે એ બધાને બચાડાને આપણી ઘરની અંદર આવી અને ગમે ત્યાં જે છે એ રહેવું પડે છે. એટલે કોઈ પણ વૃક્ષને કપાતું હોય તો એને રોકવું જોઈએ અને વૃક્ષને કોઈ દિવસ આપણે નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. એટલે કવિ અહીંયા પ્રકૃતિનો પ્રેમ વ્યક્ત કરે છે કે અમે પણ તમે જ્યાં તમારા મકાન વગેરે બનાવ્યો છે ને ત્યાં અમારા વૃક્ષો હતા, ત્યાં અમારા જંગલ હતા, એટલે એવી કથા કહેવા આપણને, એ બધું એનું દુઃખ વ્યક્ત કરે છે કબૂતરો ને હોલાઓ ને એ કે અમને અહીંયા રહેવા દો, જંગલ ને બધું તમે કાપશો નહીં એમ. એટલે અહીંયા એવું કહે છે કવિ કે જંગલની લીલી પરિકથા કહેવા આવે છે. તો જંગલની કથા, એ લોકો જંગલમાં જેમ રહેતા એ બધું આપણને એના દ્વારા વ્યક્ત કરે છે કે અમે હવે જંગલમાં નથી રહી શકતા, કારણ કે જંગલને તમે લોકો કાપી નાખો છો, વૃક્ષો કાપી નાખો છો, મકાન બનાવી દો છો બધે જ,
તો અમે ક્યાં રહેવા જઈશું? એટલે એ લોકો અંદર આવીને રહે છે અને આપણને યાદ દેવડાવે છે કે તમે વૃક્ષો હવે કાપશો નહીં, વનને ઉજાડશો નહીં. એટલે એની પોતાની પરિકથા, પોતાની ઉપર વીતેલી આપવીતી પોતે કહે છે. કોણ? તો કે પક્ષીઓ બધા છે એ આપણે મનુષ્યોને, આપણે બધાને એની પરિકથા કહે છે. હવામાં આગેનું પરણ મનમાં છેક ખરતું, એટલે કે હવામાં આગેનું પરણ મનમાં છેક ખરતું. તો કીધું કે પરણ એટલે કે પર્ણ, તો કે પાન. હવામાં આગેનું પર્ણ, હવામાં એટલે આગેનું એટલે કે દૂરનું, આગેનું દૂરનું પાંદડું જે છે એ આમ ખરે છે એમ. અને મનમાં છેક ખરતું, હજી તો સારું છે ભીંત તરડમાં માથું ઊંચકી. એટલે જુઓ અહીંયા એમ કે છે કે આ જે પેલા પક્ષીઓ છે ને એમ કે છે કે એની પરિકથા એવી રીતે કે છે કે હવામાં આગેનું પર્ણ મનમાં છેક ખરતું. એટલે કે એ પાંદડા ખરતા હોય ને આવી રીતે, એવી રીતે પેલા એના પીછાને બધું ખરે છે ને, એટલે કવિ એની પાંદડાને એના પીછાને બધે બંનેને સમાનતા દર્શાવે છે. અને આ કવિને મનમાં પાંદડું એવું ખરી પડે છે, કારણ કે જંગલો બધાય કપાય છે તો કવિને મનમાં એવો ખટકો બેસે છે કે ઓહો આ તો બહુ ખોટું થયું કે આ પક્ષીઓને માટે જે છે આ બધાય ખરી જાય છે, પાંદડાઓ ખરી જાય છે, ઝાડવાઓ કાપી નાખે છે લોકો. તો એને કવિને એ ગમતું નથી, એટલે એ પોતે એમ કહે છે કે મનમાં ખરતું, મનમાં મને પાંદડું ખરતું હોય ને એકદમ, એ પાંદડું ખરી જાય. અને કેમ પાંદડું એકદમ સુકાઈ જાય એવું રીતે મારું મન પણ સુકાઈ જાય છે અને મને દુઃખ વ્યક્ત થાય છે. એટલે આગળ કીધું કે હજુ તો સારું છે ભીંત તરડમાં માથું ઊંચકી. એટલે કે કવિ એમ કે છે કે એ તો હજી સારું છે. શું સારું છે? તો કે ભીંત તરડમાં, તો કે ભીંતની તિરાડમાં. ભીંત તરડ, તરડ એટલે કે તિરાડ, તો ભીંતની તિરાડમાં માથું ઊંચકી, એટલે કે પોતાનું માથું આમ ઊંચું કરીને. એટલે ઘાસ કેવી રીતે ઉગે? આમ ઊંચું જ ઉગે ને, આમ નીચે ન ઉગે, ઘાસ આમ ઊંચું ઉગે. તો કે એ બધી દિવાલ જે છે ઘરની, એ દિવાલની તિરાડોમાં પોતાનું માથું ઊંચું કરી અને પેલું ઘાસ છે એ ઊંચું થાય છે, આમ ઉગે છે, ઉગી નીકળે છે એમ ઊંચકી. વિના પૂછ્યા ગાળિયા તૃણ નીકળતું ફુક્ક કરીને. એટલે કે પેલું તૃણ એટલે કે ઘાસ. અહીંયા તૃણ માટે કયો શબ્દ વાપર્યો છે? ઘાસ એવો શબ્દ વાપર્યો છે. તો એમ કહે છે કવિ કે હજી તો સારું છે કે આપણને કઈ પૂછ્યા વગર જ પેલું દિવાલની તિરાડો છે, ભીતર દિવાલની અંદર તિરાડો છે, ભીતોની અંદર, એ તિરાડની અંદરથી પેલું માથું ઊંચું કરી અને ઘાસ નીકળી આવે છે પૂછ્યા ગાળ્યા વગર. આપણને કઈ પૂછતું નથી કે ભાઈ હું ઉગું કે શું કરું કે એમ. એટલે આપણને કઈ પૂછ્યા વગર જ ભગવાન ત્યાં પોતે પોતાની વ્યવસ્થા, કુદરત પોતે પોતાની વ્યવસ્થા ગોઠવી લે છે, કુદરત પોતે પોતાની વ્યવસ્થા કરી લે છે. એટલે એમ કે છે કે પૂછ્યા ગાળ્યા વગર, પૂછ્યા ગાછ્યા વગર, આપણે એમ કહીએ ને પૂછપરછ કર્યા વગર, પૂછ્યા ગાછ્યા એટલે કે પૂછપરછ કર્યા વગર જ એ ઘાસ છે એ કુદરત ઉગાડી આપે છે. કુદરત પોતાની રીતે જ એ નીકળે છે, ઉગી નીકળે છે. અને ફુક્કુ, ફુક્કુ એટલે કે ફુક્ક મારીને, એટલે આમ પેલું એમ કરીને કેમ આમ આખું આમ ઓલું આમ ફડફડવા માંડે. તો એ ઘાસ છે જ્યારે પવન આવે ત્યારે આમ ફડફડવા માંડે છે, એટલે પોતે ફૂંક મારીને આમ બહાર નીકળતું હોય એવું આપણને લાગે છે તિરાડમાંથી. અને જુઓ નીચેની બે પંક્તિ છેલ્લી છે એમાં એનો આખો સાર કીધું કે ભલું કે મિટ્ટીમાં હજી, એટલે કે ભલું એટલે કે સારું છે એમ, કે મિટ્ટી એટલે કે માટી, મિટ્ટીમાં હજી, હજી વનતણા આદિમ મૂળો, એટલે કે હજી તો સારું છે કે માટીની અંદર આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણે જમીનની અંદર, માટીની અંદર વનતણા આદિમ મૂળો. તો કે વનતણા, વનના, વનતણા એટલે કે વનના, વનમાં જે રહ્યા હોય, પેલા અહીંયા આપણે જ્યાં હશે ત્યાં જંગલ જ હશે, પણ જંગલને કાપીને આપણે લોકોએ ત્યાં માથે જે છે એ જમીન એકદમ ઓલી કરી નાખી અને એની માથે આપણે ઘર બનાવી દીધા, બંગલા બનાવી દીધા, ઊંચા ઊંચા બિલ્ડિંગો બનાવી નાખી. તો અહીંયા એમ કે છે કે જમીનની અંદર જે છે હજુ પણ વન છે, એના મૂળા, આદિમ મૂળો, આદિમ એટલે કે જુઓ નીચે આપેલું છે કે આદિકાળનું, પહેલાના સમયનું, તો અત્યારે છે નહીં, એટલે કે ભૂતપૂર્વ, ભૂતકાળમાં અંદર મૂળો સચવાયેલા છે. મૂળો જે અંદર જે છે એ વનતણા મૂળો જમીને છે અંદર મિટ્ટીમાં સાચવી રાખેલા છે. હજી વાળા છોડે નથી ઉઘડતા પ્લાસ્ટિક ફૂલો, એટલે કે હજુ પણ જો તમે અહીંયા આમ કોઈ પણ આંગણામાં કે નીચે જમીનમાં કે આમ ખાડો હરખો કરી અને પછી અંદર આમ આવી રીતે આમ કઈક પાણી નાખ્યા કરો ને તો એની મેળે મેળે ત્યાં ઘાસ ઉગી જાય, અથવા એની મેળે મેળે જ કઈક અહીંયા છે છોડ કે કઈ પણ વનસ્પતિ ત્યાં ઉગી નીકળે. એ આપણે પ્રકૃતિ છે અને આપણો પ્રકૃતિનો અને આપણો જે છે એ સંબંધ ત્યાં દર્શાવ્યો છે. અને ત્યાં એમ કે છે કે એ ખોલો તો એવું ને એવું, જ્યાં પેલા જેવું પેલા હોય ને એવું ને એવું ત્યાં ઝાડવું પાછું
નીકળી પડે છે. પ્લાસ્ટિકના ફૂલો નથી ઉઘડતા, પ્લાસ્ટિકના ફૂલો, અને એ છોડમાં પ્લાસ્ટિકના ફૂલ થતા નથી. જે પહેલા થતા હતા એવા જ ફૂલ થશે, અને કુદરત છે એ તો એના જેવી જ છે, પહેલા જેવી જ છે. પણ અહીંયા માણસો બદલાઈ ગયા છે. કુદરતને વફાદાર આપણે માણસો નથી, પણ કુદરતને આપણે વફાદાર નથી, પણ કુદરત છે આપણને વફાદાર છે. હજુ પણ આપણને ઓક્સિજન આપે છે, ઝાડવા વૃક્ષો વગેરે આપણને ઓક્સિજન આપે છે, અને કાર્બન ડાયોક્સાઇડ આપણી જે ઉચ્છ્વાસ ઝેર રૂપી કાર્બન ડાયોક્સાઇડ છે એ પોતે ગ્રહણ કરે છે, અને જે છે એ પોતે ઓક્સિજન બહાર કાઢે છે. તો એ વૃક્ષો અને કુદરત છે એ આપણો અહીંયા એનો મૈત્રીતાનો એનો સંબંધ, આપણા વચ્ચેનો સંબંધ છે દર્શાવ્યો છે. અને કીધું છે આ બધા મહેણા મારીને કવિ એમ કહે છે કે તમે છે પ્રકૃતિને નુકસાન ન પહોંચાડો, તમે ગમે એટલા આગળ જશો ને તો એ પ્રકૃતિ જ તમને બચાવશે, એવું અહીંયા કવિ કહેવા માંગે છે. તો અહીંયા આપણે આ કાવ્ય છે અહીંયા આખું જોયું. હવે એની શબ્દની સમજૂતી જોઈએ. જુઓ, કપોત, તો કપોત એટલે કે હોલો અથવા કબૂતર. હોલા માટે પણ વપરાય છે, અને કપોત શબ્દ છે એ કબૂતર માટે પણ વપરાય છે. તો મિશ એટલે કે બહાન, અને તૃણ એટલે કે ઘાસ. ઘાસને તૃણ પણ કહેવામાં આવે છે. પછી છે આદિમ કાળનું એટલે કે આદ્ય કાળનું, પહેલાના સમયનું એમ. પછી કીધું કે શિર મસ્તક, તો શિર એટલે કે મસ્તક. આપણે એમ કહીએ ને શિર મોર, એટલે શિર ઉપર, શિરને મસ્તક પણ એવું કહેવામાં આવે છે. પછી છે ફૂલ. ફૂલ એટલે કે પુષ્પ, ફૂલ આપણે કહીએ ને એ પુષ્પ, કુસુમ. અને માળો એટલે કે નીડ. માળો એનો એક શબ્દ છે નીડ પણ છે, જેને સંસ્કૃતમાં નીડમ કહેવામાં આવે છે. સંસ્કૃતમાં શું કહેવાય? નીડમ. અને ગુજરાતીમાં નીડ અને માળો એ બંને શબ્દ પ્રચલિત છે. પછી જુઓ, ગગન તો કે આકાશ. તો ગગનના પણ ઘણા ખરા શબ્દ છે. આમાં જે કઈ નભ, નભ છે, ગગન છે, આકાશ છે, અંબર છે, પછી જે છે તે ખમ છે. આ બધા શબ્દો છે એ આકાશ માટે વાપરવામાં આવે છે. અને કીધું આગળ તો કે નભતા એટલે કે આકાશની વિશાળતા. નભતા એટલે આકાશની વિશાળતા. નભ એટલે આકાશ, અને નભતા એટલે આકાશની વિશાળતા, એવો અહીંયા શબ્દનો અર્થ કીધો છે. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ આપણે, અંદર આપેલા જ છે, જુઓ તમે થોડું ધ્યાન રાખીને. વિરુદ્ધાર્થી શબ્દો છે. વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ આપણે. તો વિરુદ્ધાર્થી શબ્દો કયા કયા છે? તો કે લીલી, લીલી એના માટે કયો શબ્દ વપરાશે? લીલી તો કે સૂકી. લીલી તો કે સૂકી. લીલી તો કે સૂકી. તો અહીંયા શું છે? દીર્ઘ આવશે. લીલી તો સૂકી. પછી કીધું આગળ જુઓ, આગળ જુઓ, ભીતર એટલે કે અંદર. ભીતરનો અર્થ શું થાય? તો ભીતર. તો ભીતરનો સમાનાર્થી શું શબ્દ થાય? તો કે અંદર. ભીતર એટલે કે અંદર, એવો અર્થ થાય. ભીતર એટલે કે અંદર, અને એનો વિરુદ્ધાર્થી થશે બહાર. ભીતર તો અંદર એ સમાનાર્થી શબ્દ, અને ભીતરનો વિરુદ્ધાર્થી શબ્દ થશે બહાર. બહાર એટલે કે બહાર એમ. પછી આપણે જોઈએ આગળનો, તો કીધું કે ભણી. તો ભણી એટલે કે તરફ, એની તરફ. ભણી એટલે કે આપણે એનાથી દૂર જવું, અને તરફ એટલે કે એની પાસે જવું, એ બાજુ જવું. ભણી એટલે કે આપણે એમ કહીએ ને પીઠ ભણી ગયા એમ, એટલે કે પીઠ ફેરવી ગયા એમ, ફરીને વયા ગયા. તો અહીંયા એમ છે એ તળપદા શબ્દો અહીંયા કીધા છે. તો ભણી એટલે કે એની તરફ ફળી જવું એમ, વળી જવું એના તરફથી તરફ. અને પરણ એવો શબ્દ વાપર્યો છે, એ તળપદી ભાષા છે, એટલે કે જૂની ભાષા છે, જૂની ગુજરાતી, ખડી ગુજરાતી છે.
એમાં પર્ણ શબ્દ વાપર્યો છે. તો પર્ણ એટલે કે પાન. શું થાય? પર્ણ એટલે કે પાન, પાંદડું. તો આપણે અહીંયા જોઈએ તો કીધું કે આકાશ. તો આકાશનો અર્થ શું થાય? તો કે આકાશ. એનો સમાનાર્થી શબ્દ શું થશે? તો કે અંબર એટલે કે ગગન એટલે કે આભ. આ બધા આવા એના સમાનાર્થી શબ્દો છે. સમાનાર્થી શબ્દો. શું છે? તો કે આકાશના કેટલા સમાનાર્થી શબ્દો છે? તો કે આભ, અંબર, પછી નભ વગેરે. આ બધા જે છે એ આકાશના સમાનાર્થી શબ્દો છે. તો અહીંયા આપણે જોયું, અંદરથી થોડાક તમને કાવ્યમાંથી પ્રશ્ન કરું છું, પ્રશ્નનો જવાબ આપજો. બરોબર? આકાશનો અહીંયા આપણે સમાનાર્થી શબ્દમાં લેવાનું છે. અહીંયા વિરુદ્ધાર્થી આટલા આપણા બે જ છે. બરોબર? આ છે આપણા અહીંયા સમાનાર્થી શબ્દો કીધા. તો કે અંદર અહીંયા કીધું ભીતરનો સમાનાર્થી શબ્દ અંદર, અને આકાશ એનો સમાનાર્થી થશે આભ, અંબર, નભ વગેરે. બરોબર? તો હવે આપણે જોઈએ અહીંયા થોડા શૈક્ષણિક બિંદુઓ, એટલે કે આપણે પ્રશ્ન અને એના જવાબ એ જે આપણે જોવાના છે. તો જો એક પ્રશ્ન તમને કરું કે ઘરની અંદર જે છે એ શું ઉગી નીકળે છે? આપણને પૂછ્યા ગાછ્યા વગર ઘરની અંદર શું ઉગી નીકળે છે? કવિ શું કહે છે? તો આ જુઓ, અંદર જ એનો જવાબ આપેલો છે. જુઓ કેટલામી પંક્તિમાં કીધું છે? તો કે નીચેની પંક્તિમાં લખેલું છે. જુઓ છેલ્લેથી ત્રીજી પંક્તિ છે એમાં લખ્યું છે કે વિના પૂછ્યા ગાછ્યા તૃણ નીકળતું ફૂક્કું ભરીને. એટલે કે હજુ તો સારું છે કે ભીત આપણી અંદર, ભીતની તિરાડમાં તૃણ ઉગી નીકળે છે. શું પૂછ્યા ગાછ્યા વગર ઉગી નીકળે છે? તો કે તૃણ એટલે કે ઘાસ ઉગી નીકળે છે. તૃણ ઉગી નીકળે છે. શું ઉગી નીકળે છે? ઘાસ. તૃણ એટલે કે ઘાસ. તો તૃણનો સમાનાર્થી શબ્દ શું થશે? તો કે ઘાસ. ઘાસ શું થશે? તૃણનો સમાનાર્થી થશે ઘાસ. અને ઘરની તિરાડની અંદર ઉગી નીકળે છે શું? તો કે ઘરની તિરાડની અંદર તૃણ એટલે કે ઘાસ ઉગી નીકળે છે. આગળ જુઓ તો અહીંયા કવિએ પીછાને શેની ઉપમા આપી છે? તો કે કવિએ પીછાને મલમલી એવી ઉપમા આપી છે. મલમલી એટલે કે રેશમી, એકદમ સુવાળું. કવિએ પીછાને શેની ઉપમા આપી છે? કવિએ પીછાને મલમલની ઉપમા આપી છે. કવિએ મલમલની ઉપમા આપી છે. કવિએ શેની ઉપમા આપી છે? મલમલની ઉપમા આપી છે. શેને આપી છે? તો કે કબૂતરને વગેરે બધે પક્ષીઓના પીછાને મલમલની ઉપમા આપી છે. અંદર જુઓ તો એમ કે છે કે કવિ એ છેલ્લી બે પંક્તિમાં વાડા અને છોડામાં પ્લાસ્ટિકના ફૂલો જે છે એ ઉગી નીકળે છે
એમ કીધું કે હજુ તો સારું છે કે પ્લાસ્ટિકના ફૂલો જે છે એ ઉગડતા નથી, એટલે કે પ્રકૃતિ છે એ આપણી સાથે સંબંધ સાચવે જ છે, પણ આપણે પ્રકૃતિ સાથે સંબંધ સાચવતા નથી. અને આ સંપૂર્ણ કાવ્યમાં કવિ છે એ શેનો આભાર વ્યક્ત કરે છે? તો કે સંપૂર્ણ કાવ્યમાં કવિ છે એ પોતે પ્રકૃતિનો આભાર વ્યક્ત કરે છે. શેનો આભાર વ્યક્ત કરે છે? કવિ પોતે પ્રકૃતિનો આભાર વ્યક્ત કરે છે. કવિ શેનો આભાર વ્યક્ત કરે છે? તો કે કવિ પ્રકૃતિનો આભાર વ્યક્ત કરે છે. તો અહીંયા શબ્દ આવ્યો કે આભાર, એવો શબ્દ આવ્યો. તો આભારનો અર્થ શું થાય? તો કે આભાર એટલે ધન્યવાદ. આભારનો સમાનાર્થી શબ્દ શું થશે? ધન્યવાદ. આભાર એટલે કે ધન્યવાદ. શું થશે? આભાર એટલે ધન્યવાદ. તો કયું કીધું કે કવિ અહીંયા કાવ્યમાં શેનો વ્યક્ત કરે છે? આભાર. શેનો, કોનો વ્યક્ત આભાર કરે છે? તો કે પ્રકૃતિનો આભાર વ્યક્ત કરે છે કવિ. અને હવે આપણે જોઈએ એ સ્વાધ્યાય જોઈએ. તો સ્વાધ્યાયમાં શું છે? તો કે સોનેટ વગેરે આ જે તમને બધાય આ સોનેટમાં એક બે વાક્યના જે બે ત્રણ વાક્યના જે સવાલ છે ને એ સવાલના જવાબ તમારે ઘરે લખવાના, અને વિકલ્પ છે એને તમારે પાકા એટલે કે એને કંઠસ્થ કરવાના, પાકા કરવાના રહેશે. બરોબર? તો આ તમારું લેશન છે. કાલે આગળના વિડીયોમાં તમારે જે છે આ સવાલો જે છે એના જવાબ લખતું આવવાનું છે. 3 જ સવાલ છે અને 2-3 લીટીમાં તેના જવાબ આપવાના છે. તો આ આપણે કામ, આનું સ્વાધ્યાય કાર્ય કાલે તમે લોકો કરતા આવજો, આગળના વિડીયોમાં કરતા આવજો. બરોબર? અને આ કાવ્ય વિશે અથવા આ જે આગળની પ્રસ્તાવના મેં તમને કીધી એના કોઈ પણ વિશે તમને કઈ શબ્દ સમજાતો ન હોય અથવા કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને WhatsAppમાં જાણ કરી શકો છો. બરોબર? સમજાતું ન હોય તો તમે મને જાણ કરી શકો છો. બધાને જય શ્રી કૃષ્ણ.